શિક્ષકોના હિત અને આર્થિક સહયોગ માટે કાર્યરત એવી પ્રતિષ્ઠિત ખેડબ્રહ્મા પ્રાઇમરી ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની કારોબારી સમિતિની મુદત પૂર્ણ થતાં હવે નવા વહીવટદારો ચૂંટવા માટેની પ્રક્રિયા તેજ બની છે. આ વખતે ચૂંટણી જાહેર થતાં જ તાલુકાના શૈક્ષણિક આલમમાં ભારે ગરમાવો અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણીના મુખ્ય આંકડા અને વિગતો. સંસ્થાના સુચારુ વહીવટ માટે કુલ 13 કારોબારી સભ્યોની પસંદગી કરવાની છે. આ બેઠકો પર કબજે જણાવવાના કુલ 37 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરીને રણ મેદાનમાં ચંપલાવ્યું છે. આ ચૂંટણીમાં હારજીતનો ફેસલો કુલ 1490 મતદારો શિક્ષક સભ્યો કરશે. કુલ બેઠકો 13, કુલ ઉમેદવારો 37, કુલ મતદારો 1490. ચૂંટણી તારીખ 28 માર્ચ શનિવાર. મતદાનનો સમય બપોરે 12 થી સાંજે 4 કલાક સુધી. ચૂંટણીનો જંગ જામતા જ ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયાથી લઈને યરહિલક સમકક્ષ સુધી દરેક ઉમેદવાર મતદારોને રીઝવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. શિક્ષકોની આ મંડળીમાં સત્તા મેળવવા માટે પેનલો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. લોકમુખે ચર્ચા છે કે આ વખતે કોણ શેર અને કોણ સવા શેર સાબિત થશે તેનો અસલી અંદાજ તો મતદાનના દિવસે જ આવશે. 37 ઉમેદવારોમાંથી કયા 13 ભાગ્યશાળી સભ્યો મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળ રહે છે અને કોનું પલ્લું ભારે રહે છે તે જોવું રસપ્રદ રહેશે. શનિવારે યોજાનાર આ મતદાનમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉમટી પડે તેવી શક્યતા છે. મતદાન પૂર્ણ થયા બાદ ગણતરી હાથ ધરાશે અને સંસ્થાના નવા સુકાનીઓના નામ જાહેર થશે.